જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ। આપણે આજની જે યુ કેન હીલ યોર લાઈફ બુક છે એમાં જોવાના છીએ કે આપણા જ અંદરના જે ઇમોશન હોય છે, આપણું જ જીવન પ્રત્યેનો જે અવિશ્વાસ હોય છે એ આપણા જીવનમાં, આપણા શરીરમાં કઈ રીતે અલગ અલગ પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ ઊભી કરે છે। અને આપણે બહારથી દવાઓ લાવીએ, રિપોર્ટો કરાવીએ, ઘણું એ કરાવી દઈએ તોય આપણને એનો ઉપાય જડતો નથી, એના મૂળ સુધી આપણે પહોંચતા નથી। તો એમના માટે જ શરીર જોડાયેલા રહો અને જાણતા રહો। એબડોમિનલ ક્રેમ્પ્સ જેમને થતા હોય કે પેટના સ્નાયુઓમાં જેમને દુખાવો થતો હોય, એનું સંભવિત અને ઘણું જ ઊંડું કારણ છે કે ભય અને પ્રક્રિયામાં રૂકાવટ। તમે જોઈ શકો છો, આ ભય અને પ્રક્રિયામાં રૂકાવટ જેના અંદર હશે એ ખૂબ જ નીચી ઉર્જામાં હશે અને એના કારણે એને પેટના સ્નાયુમાં દુખાવો થશે। જો તમે આને મૂળથી કાઢી દો તો તમે જોરદાર અંદરથી સાજા થવા લાગશો। એના માટે તમારે નવી જીવનની વિચારધારા અપનાવવી પડશે। મને જીવનની પ્રક્રિયામાં વિશ્વાસ છે અને હું સલામત છું। ફક્ત નવી વિચારધારા નહીં, એના સાથે સાથે તમે ઘણા પ્રેક્ટિકલ સ્ટેપ જેમ કે યોગ થઈ ગયા, એક્સરસાઇઝ થઈ ગયું, પ્રાણાયામ થઈ ગયું, આ નિયમિત તમારે જીવનમાં ઉતારવું પડશે। ફક્ત સાંભળવાથી કામ નહીં ચાલે। અને જો તમારે પર્સનલ મારા જોડેથી યોગ શીખવા હોય તો મને DM કરીને જરૂરી પૂરતી માહિતી પણ તમે મેળવી શકો છો અને તમારા શરીરને ખૂબ જ સરસ બનાવી શકો છો।